નવસારી મહાનગરપાલિકાએ આજે શહેરને હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત તરફ એક મહત્વપૂર્ણ પ્રશંસનીય પહેલ કરી છે। શહેરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ રક્ષણના ક્ષેત્રે નવસારીને નવા માપદંડો તરફ આગળ લઈ જશે। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સૂચનાથી શરૂ કરાયેલ આ પ્રયોગ એ શહેરમાં એક વખત વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને કાપડના થેલાને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ક્રાંતિકારી શરૂઆત ગણી શકાય। આ મશીન મારફતે કોઈપણ નાગરિક ફક્ત 10 રૂપિયાનો સિક્કો અહીંથી નાખશે અને ત્યાંથી ગુણવત્તાવાળી એક કાપડની થેલી તમને મળશે। આ માત્ર એક સુવિધા નથી, પરંતુ પર્યાવરણને બચાવવા નાગરિકોને પ્રેરિત કરતી ગ્રીન મૂવમેન્ટનો સશક્ત ભાગ છે। દરરોજ હજારો લોકોની અવરજવર ધરાવતા આ શાકભાજી માર્કેટમાં આ મશીનથી વેપારીઓ અને ખરીદદારો બંને પ્લાસ્ટિકના થેલાની જગ્યાએ હવે કાપડના થેલા અપનાવી તેઓ નવસારીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ આગળ લઈ જશે, જેને લઈને વિશેષ માહિતી નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આપી હતી। કમિશનર દેવ ચૌધરીએ વધુ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા જે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં પણ આ મશીન મૂકવામાં આવશે। વિવિધ મુખ્ય સ્થળોએ વધુ આ વેન્ડિંગ મશીનો છે। ઉદ્દેશ સ્પષ્ટ છે કે પર્યાવરણને બચાવીએ, પ્લાસ્ટિકને દૂર કરીએ અને નવસારીને ગ્રીન મોડેલ સિટી બનાવીએ। આ પહેલથી નવસારી માત્ર સ્વચ્છતા અભિયાનમાં આગળ નથી વધતું, પરંતુ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણ મૈત્રી દ્રષ્ટિનું પ્રેરણાદાયી ઉદાહરણ મૂકશે। ત્યારે નાગરિકો તરફથી પણ પ્રશંસનીય પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે એક સરળ, સસ્તું અને પર્યાવરણ માટે જવાબદાર વિકલ્પ હવે તેમના હાથ સુધી પહોંચી ગયું છે। જો આ અભિયાન સફળ રહેશે તો નવસારી નજીકના ભવિષ્યમાં પ્લાસ્ટિક મુક્ત શહેરોની યાદીમાં પણ સ્થાન મળશે તેવું ચોક્કસ કહી શકાય। આવનાર દિવસોમાં વિવિધ અલગ અલગ સ્થળ ઉપર પણ આવા મશીનો મૂકવામાં આવશે, જેની માહિતી કમિશનર દેવ ચૌધરીએ આપી હતી। માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છ ભારત મિશનનો એક મોટો જે પાયો છે એ છે કે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે આના ઉપર પ્રતિબંધ। અત્યારે જ્યારે નવસારી મહાનગરપાલિકાની સ્વચ્છતાની ટીમો બધી વેજીટેબલ માર્કેટ્સ અને શોપ ઉપર જઈને જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર જે છે બેનના લીધે બધું કલેક્ટ કરી રહી છે, બધું જે છે આના ઉપર ફાઇન લગાવડી રહી છે, ત્યારે લોકોને કોઈ પણ જાતની હાલાકી નહીં પડે આના માટે અમે જે છે વેન્ડિંગ મશીન વેજીટેબલ માર્કેટ અને કોમર્શિયલ માર્કેટો મૂક્યા છે, જેમાં જે છે લોકો આના જે કાપડની જે થેલી આવે છે એ બહુ જ જે છે ઉચિત મૂલ્ય ઉપર, બહુ જ જે છે ઓછી રેટ ઉપર લઈ શકે છે। સાથે સાથે જે બોટલ ક્રેશર મશીન પણ જે છે અમે શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે, કેમ કે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક એવું છે કે જે વપરાશ કરીને લોકો ફેંકી દેતા હોઈએ છીએ એ ત્યાં પ્રોપર રીતે ક્રશ પણ કરી શકે છે। હેતુ એ જ છે કે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ કરવાનો જે છે અને વપરાશ કરવાનો બંધ કરે અને કાપડ અને એવો જે સસ્ટેનેબલ ઇકોલોજીકલ મટીરિયલ હોય આ ઉપર વધારે ભાર મૂકે। કઈ માર્કેટમાં મૂકવામાં આવ્યું છે? અત્યારે જે છે આપણે ઇનિશિયલી વેજીટેબલ માર્કેટો મૂક્યા છે, લગભગ 5 જેવા અલગ અલગ જગ્યાએ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે અને એક બોટલ ક્રશર જે છે મશીન પણ મૂકવામાં આવ્યું છે।